જોયું ને, મારી દીકરીને મારી વિરુદ્ધ પટ્ટી પડાવી દીધી. બીનાબેન પ્લીઝ શાંત થઈ જાઓ. જો તમને કોઈ પણ વાતનું ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. માફ કરી દો, પણ આવા સપરમાં દિવસોમાં આવી વાતો ના કરો. અને બીનાબેન, તમે જ તો મને આ ઘરમાં લઈ આવ્યા છો. એ જ ભૂલ હતી. ફઈ આ બધી વાત છોડો ને. તમે મને ડેકોરેશનમાં શું કરવું એ સમજાવો ને પ્લીઝ. અમારી મદદ કરો ને પ્લીઝ મમ્મી, તું અમારી હેલ્પ કર ને. હા બીનાબેન, જો તમે હેલ્પ કરશો ને તો કામ બધું ફટાફટ થશે. પ્લીઝ. ના, ઓય ના નહીં પાડો ને પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હલો, ડેકોરેશન નથી કરવાનું? ચાલો. મારી કોઈ ચાલો. પદ્માણી, હું શું કહું છું, મને એમ ત્યાં દત્તુ આટું ભીંડા લઈ લઉં. ના મમ્મી, ભીંડા નહીં. ભાઈ સુરત જવાના છે ને તો એમને ભાવતા ટિંડોળા અને ફ્રૂટ લઈએ. પણ હું એમ કહું છું ભાભી, આપણા રુદ્રને તો ભીંડા અને ટીંડોળા બેય બહુ ભાવે છે, તો બે લઈ લઈએ ને. હા તો એમ કરીએ, પણ આ કે છે ને પેલા ફ્રૂટ લઈ લઈએ. સફરજન ભાવે ને એટલા બધા લઈ લઉં. હા હાલો. હું કયો સફરજન કેટલા? 100 ના 500. હાય કેમ? 50 ના 500. સોને મળેલા જ હા. ભાવ કરો હરખો. નમસ્કાર કૌશલ્યા બેન. તમે ત્રણે અહીંયા આમ હું આમાં આવીને ઉભા રહી ગયા છે. હું જઈએ જ. શાંતિ. આ વઢવાણ ગામમાં શાંતિ જોઈએ છે. તો છે તો ખરી. નથી. તમારા દીકરા રુદ્રદત્તે છીનવી લીધી છે અને અશાંતિમાં ફેરવી લીધી છે. એમના જે હાલ કર્યા હતા ને એનાથી અમારા ગામમાં અશાંતિ થઈ છે. હવે અમારો બદલો લેવો રહ્યો અને રુદ્રએ બદલો ચૂકવવો રહ્યો. એ ભેરુનાથ એટલે બધા એનો નાથ, સમજ્યા? ઇતાર ઘેર હ? મારા દત્તુનો તમારમાંથી કોઈ એક વાળે વાંકો નહીં કરી શકે. એમ તો હવે ખબર પડશે. હવે રુદ્ર અમારું રૌદ્ર સ્વરૂપ જોશે. રસ્તો છોડો અને અમને નીકળવા દો. એ કોને આમનો રસ્તો રોક્યો? તમે લોકો જાઓ. આગળ થાઓ. હા જાઓ. એ કૌશલ્યા, કહી દેજે તારા રુદ્રને હવે તો બદલો લેવાશે જ. આજ દી લગી આ ગામમાં મને કોઈએ મારા નામથી નથી બોલાવી. કૌશલ્યા દેવી કહીને બધા માનથી બોલાવે છે. તો હવે ઈ માન નહીં રે. આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કઈ નહીં પર કેમ છો કહેતા જ. હવે ખબર પડી અપમાન એટલે શું?